बोलो भागवत भगवान की राजा रण छोड़ की द्वारिकाधीश की जय बाके बिहारी लाल की जय राधा रानी की जय सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः श्री कृष्णाय वयं नमः। परम कृपाळु परमात्मानी असीम असीम અને અસીમ કૃપા પ્રાપ્ત થઈ ત્યારે આપણે બધા પરમ ધામ જેનું નામ છે વૃંદાવન ધામ એની અંદર આપણે બધા ભેગા થયા। ગોસ્વામી પ્રભુ રામચરિતમાનસની અંદર કહે सकल पदार्थ हे जग माही सकल पदार्थ हे जग माही भाग्य बिना नर पावत नाही भाग्य बिना नर पावत नाही सकल पदार्थ है जग माही सकल पदार्थ है जग माही भाग्य बिना नर पावत नाही भाग्य बिना नर पावत नाही। गोस्वामी प्रभु कहे कि सकल पदार्थ हे जगमाही आ जगनी अंदर दरेक पदार्थ वस्तु આપણને પ્રાપ્ત થઈ શકે તમે જે ના ધાર્યું હોય જે ના વિચાર્યું હોય એ પણ તમને પ્રાપ્ત થઈ શકે। એક ગામની અંદર એક દાદા આખી જિંદગી મજૂરી કરી 80 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે ખેડૂતની અંદર એમનું નામ આવ્યું જે આખી જિંદગી મજૂરી કરી 80 વર્ષની ઉંમર થઈ કરોડોની સંપત્તિ પ્રાપ્ત થઈ અને એમના દીકરાના ઘરે એક નાના સંતાનનો જન્મ થયો। વાત સમજજો, જો આ વાત સમજી લીધી તો તમારા મનની અંદર જે કંઈ પ્રશ્નો હશે એ ઓટોમેટિક દૂર થઈ જશે। દાદાની 80 વર્ષની ઉંમર ત્યારે કરોડોની સંપત્તિ પ્રાપ્ત થઈ પણ એમના દીકરાના ઘરે જે દીકરો પ્રાપ્ત થયો એ જન્મ્યો એવો જ શું બન્યો? કરોડોપતિ। सकल पदार्थ है जग माही તમે આ જગતની અંદર માંગો એ વસ્તુ તમને મળે પણ વૃંદાવન ધામ એ ભાગ્ય હોય તો જ તમને મળે બાકી મળે નહીં। સંપત્તિ તો તમને ઘણી બધી મળી જશે વિષય ભોગ તમે ભોગવવા હોય એટલા ભોગવી શકશો પરંતુ જ્યાં સુધી આ બાપે બિહારીની ઈચ્છા નહીં થાય તમને જોવાની જ્યાં સુધી એને લાલસા નહીં થાય ત્યાં સુધી તમે આ ધામ ઉપર આવી શકશો નહીં। અને નારાયણ કેવા છે કે જેને પોતાનો બનાવવા માંગે એની પાસેથી બધું પહેલા શું કરે? લઈ લે। સંપત્તિ લઈ લે, સમય લઈ લે, અભિમાન લઈ લે, બધું જ તમારી પાસેથી જ્યારે બધું જ લઈ લે અને પછી જ્યારે તમે એના શરણની અંદર જાઓ તો તરત ભગવાનની બાહુની અંદર જેમ પોતાના મિત્ર સુદામાને જેમ ગળે લગાવી લીધેલા
એમ આપણને ગળે લગાવી લે છે. વૃંદાવન ધામ તમે લોકો તમારી મરજીથી આવ્યા, એની ઈચ્છા હતી કે આ મારો ભક્ત મારી ભૂમિ ઉપર આવે, એની ઈચ્છા હતી તો આપણે બધા આવી શક્યા. બાકી સાહેબ 28 ટિકિટ જેની જીતુભાઈ કેન્સલ થઈ હોય, હા, છતાં પણ જ્યાં સુધી તમે ભગવાનના શ્લોકની અંદર પહેલા શબ્દની અંદર જ લખેલું છે ભગવાનનું સ્વરૂપ કેવું છે, સચ્ચિદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ છે ભગવાનનું. અને આપણા ધૈર્યઓ કહે છે કે જો પહેલા તમે દુઃખ સહન કર્યું હશે તો સુખ આવશે. અને આપણે બધાએ ભેગા થઈ કાલ બપોરે 2:30 વાગ્યાથી શરૂઆત કરેલી માનસિક દુઃખ સહન કરવાની. અમે ક્યાં બેસીએ, અમે શું કરીએ, અમારે આની જોડે જ બેસવું છે. માયા નથી છૂટતી સાહેબ, અમારી માયા નથી છૂટતી. અરે માયા માયા સબ ભજે, માધવ ભજે ન કોઈ, यदि कोई माधव भजे तो माया छेड़ी होए. ये माया ना खेल बधा, आ माया ना खेल बधा, नजरे देखाय बधा माया ना खेल, माया ना खेल बधा माया ना खेल, नजरे देखाय बधा माया ना खेल. पूरा मळे तो एनो पाड़े उंदे, नजरे देखाय बधा माया ना खेल. पूरा मळे तो एनो पाड़े उंदे, दिखाय बधा माया ना खेल. माया ना खेल बधा माया ना खेल, नजरे देखाय बधा माया ना खेल. माया ना खेल बधा माया ना खेल, नजरे देखाय बधा माया ना खेल. शंकरनी ઝૂંપડી માં ઝાડુ મારે જોગણી, શંકરની ઝૂંપડી માં ઝાડુ મારે જોગણી, શંકરની ઝૂંપડી માં ઝાડુ મારે જોગણી, શંકરની ઝૂંપડી માં ઝાડુ મારે જોગણી. અને આનંદની લેર મધ્ય માયા દેખાય બધા માયા ના ખેલ. માયા ના ખેલ બધા માયા ના ખેલ, નજરે દેખાય બધા માયા ના ખેલ. માયા ના ખેલ, નજરે દેખાય બધા માયા ના ખેલ. માયા ના ખેલ બધા માયા ના ખેલ, નજરે દેખાય બધા માયા ના ખેલ. દેખાય બધા માયા ના ખેલ. માયાના ખેલ બધા, માયાના ખેલ, નજરે દેખાય બધા માયાના ખેલ. માયા બાપ પણ આપણી જોડે છે. વિચાર કરો તો આપણને માયા છૂટે ખરી? પેલી માયા છૂટી જાય પણ આ માયાને છૂટી મુકાય નહીં. વસુધૈવ કુટુંબકમ. મારો અભ્યાસ સુલા ભાગવત વિદ્યાપીઠ આપ સૌએ જોયું હશે. શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી